નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કંપનીના 87.62% સ્ટેક હોલ્ડર એવા સંજય પટેલ સામે તારીખ 28મી મે 2026ના રોજ વડોદરાના સમાસાવલી ખાતે આવેલી ક્રિસ્ટા વેલીમાં રહેતા કંપનીના ડાયરેક્ટર એવા કિશોર જગજીવનદાસ સુરતવાલા દ્વારા એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી। જો કે આ ફરિયાદને દરકિનાર કરીને પણ પોલીસે એમની ધરપકડ કરી હોવાના ફણગા ફૂટી રહ્યા છે। કરોડો રૂપિયાની કિંમતમાં પોલીસ દ્વારા સમાસાવલીના ક્રિસ્ટાવેલી ખાતે રહેતા કિશોર જગજીવનદાસ સુરતવાલા, બહેરામપુરા અમદાવાદ ખાતે રહેતા ભૂમિષ્ઠ મકવાણા, ફતેગંજ રાણાવાસમાં રહેતા નરેશ કંચનભાઈ રાણા, પાદરાના ભોજ ગામે રહેતા મહેશ બાબુલાલ પટેલ અને અલકાપુરી ખાતે રહેતા જયમીન ગાંધીની ધરપકડ કરવામાં આવી છે। જો કે આજે એવો પણ ખુલાસો થઈ રહ્યો છે કે આ કંપનીના ડાયરેક્ટર કિશોર જગજીવનદાસ સુરતવાલા દ્વારા તારીખ 28મી મે 2026ના રોજ જ એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી। વડોદરા પોલીસ કમિશનરને ઉદ્દેશીને કિશોર સુરતવાલા દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 336, 338, 340 અને 61 મુજબ ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં સંજય વલ્લભદાસ પટેલ, જિગ્નેશ દેસાઈ, ધર્મેશ અમીન અને પિંકેશ ઘનશ્યામ રાયની સામે ગંભીર આરોપ મૂકીને નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી। જેમાં કિશોર સુરતવાલાએ જણાવ્યું હતું કે તેઓ 24 નવેમ્બર 2018થી જ ટેન્સાઇલ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર છે અને સુરેશ રાજપૂતની ડાયરેક્ટર તરીકે તારીખ 1 નવેમ્બર 2019થી નિમણૂક થઈ હતી। ટેન્સાઇલ કંપનીના કાનૂની વિવાદોને લઈને જસ્ટિસ કાથાવાલા સમક્ષ આર્બિટ્રેશનની પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું। તારીખ 17મી જાન્યુઆરી 2026ના રોજ સંજય પટેલને વધારાના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એપ્રિલ 2026માં શ્રીમ કન્સ્ટ્રક્શન કંપનીને લીઝ ડીડ પણ કરી આપવામાં આવ્યું હતું। તો સંજય પટેલ સહિત અન્ય વ્યક્તિઓએ ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને એમની જમીનને, કરોડોની જમીનને બીજી પાર્ટીને લીઝ ઉપર આપી દીધી હોવાના આક્ષેપો કર્યા હતા। ત્યારે આ કંપનીના ડાયરેક્ટર ગણાતા એવા કિશોર સુરતવાલાએ જણાવ્યું હતું કે જો તેઓ 8મી જાન્યુઆરીએ ડિરેક્ટર પદ ઉપર નહોતા એમ સંજય પટેલની દાદ છે, ત્યારે 17મી જાન્યુઆરી 2026ના રોજ સંજય પટેલની એડિશનલ ડાયરેક્ટર તરીકેની નિમણૂક કઈ રીતે શક્ય બને? ટેન્સાઇલ સ્ટીલ પ્રકરણમાં કિશોર સુરતવાલાએ ઊંડાણપૂર્વક તપાસની માંગ પણ કરી છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।